આકૃતિ સાથે ટ્રાવેલિંગ વેવ ફોલ્ટ રિલેની મૂળભૂત બાબતો સમજાવો. તો અહીંયા આકૃતિની અંદરમાં તમે આ ટ્રાવેલિંગ ફોલ્ટ રિલે જોઈ શકો છો, જે લાઇનના બે છેડા ઉપર લાગેલી છે. આ બંને આકૃતિ આપણને આ રેફરન્સ પરથી મળી છે, જેને રેફરન્સ અહીંયા સાઇટ કરેલા છે. હવે ટ્રાવેલિંગ વેવ જે છે ફોલ્ટ રિલે આ પ્રકારે હાઈ સ્પીડ ઓપરેશન આપે છે, એટલે કે હાઈ સ્પીડ પ્રોટેક્શન સ્કીમ છે, જે ટ્રાન્સમિશન લાઇનના પ્રોટેક્શન માટે વપરાય છે. હવે જ્યારે ટ્રાન્સમિશન લાઇન પર ફોલ્ટ એટલે કે શોર્ટ સર્કિટ, લાઇન ટુ ગ્રાઉન્ડ અથવા તો લાઇન ટુ લાઇન કોઈ પણ પ્રકારનો ફોલ્ટ થાય છે, ત્યારે તેના લીધે હાઈ ફ્રીક્વન્સી વોલ્ટેજ અને કરંટના સર્જ ઉત્પન્ન થાય છે, જે ટ્રાવેલિંગ વેવના સ્વરૂપમાં લાઇન સાથે આગળ વધે છે. આ વેવ ફોલ્ટ પોઈન્ટથી ટ્રાન્સમિશન લાઇનના બંને છેડા તરફ લગભગ પ્રકાશની ગતિ એટલે કે 3×10⁸ મીટર પર સેકન્ડ જેટલી ઝડપથી આગળ વધે છે. રિલે આ વેવને ડિટેક્ટ કરે છે અને ફોલ્ટ લોકેશન અને એની ઘટના ખૂબ જ ઝડપથી નક્કી કરી શકે છે. હવે સામાન્ય ઓપરેટિંગ પરિસ્થિતિઓમાં ટ્રાન્સમિશન લાઇનમાં વોલ્ટેજ અને કરંટ વેવ સ્થિર અને સંતુલિત એટલે કે બેલેન્સ હોય છે. જ્યારે ફોલ્ટ થાય છે ત્યારે વોલ્ટેજ અને કરંટ વેવમાં અચાનક ફેરફાર થવાના કારણે સર્જ ઉત્પન્ન થાય છે. આ વેવ લાઇન સાથે ટ્રાવેલ કરે છે અને લાઇન ટર્મિનલ્સ પર ઇન્સ્ટોલ કરેલા રિલે સુધી પહોંચે છે. રિલે આ તરંગોના આગમન સમય એટલે કે જે ટાઈમે રિલે પર આ વેવ આવે છે એ ટાઈમ અને એની પોલારિટી શોધી કાઢે છે. હવે એ પ્રકારના આધારે ઘટના અને રિફ્લેક્ટેડ વેવ વચ્ચેના જે સમય જે છે એના તફાવતનું વિશ્લેષણ કરીને રિલે ફોલ્ટનું સ્થાન એટલે કે લોકેશન નક્કી કરે છે અને ટ્રિપ સિગ્નલ ઇસ્યુ કરે છે. તો આ રીતે જો તમે જોતા હોય તો બંને છેડા ઉપર ટ્રાવેલિંગ વેવ રિસીવ થશે. આ તમારું લોકેશન જે છે એ તમને શોધવામાં મદદરૂપ થાય છે. જે ટ્રાવેલિંગ વેવ રિલે જે છે અથવા તો એનો ફોલ્ટ ડિસ્ટર્બન્સનું જે રેકોર્ડર છે એની સાથે તમે એક એન્ટેના લગાડેલું છે, જેના લીધે લોકેશન પણ આપી શકાય. આ અત્યારની આધુનિક રચના છે. આ તમારું બેસિક છે. તો આ રીતે ટ્રાવેલિંગ વેવ ફોલ્ટ રિલે વિશેની આ મૂળભૂત બાબતો છે. આવતા વિડીયોમાં આપણે આના વિશેની વાત કરીશું કે આ રિલે કેવી રીતે કામ કરે છે, એટલે એના ફંક્શનિંગ પરની વધુ ચર્ચા કરીશું.